મહત્વપૂર્ણ ખબરથી બનાસકાંઠામાં પાણીની માંગને લઈ કેનાલમાં હવન કરવામાં આવ્યો। સરહદીય વિસ્તારમાં સિંચાઈના પાણીની માંગ થઈ રહી છે। માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે હવન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો પણ આ હવનમાં જોડાયા। ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ થઈ રહી છે। વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવી છે। સો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં। બનાસકાંઠામાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે। કાંકરેજમાં પસાર થતી કેનાલમાં પાણીની માંગ થઈ રહી છે। ખેડૂતોએ કેનાલ પહોંચીને વિરોધ નોંધાવ્યો। રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોનો વિરોધ। શિરવાડા, જાખેલ, વરસડા, રૂવેલ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા કેનાલ ઉપર અને પાણી આપો એવા નારા લગાડવા લાગ્યા અને સાથે સાથે ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો। 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે। જામનગરથી આવી રહ્યા છે સમાચાર। આજી નદીમાં વાહન ખાબકી ગયું। ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। હાઈવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યું। મિનરલ પાણીની સપ્લાય માટે જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો। આજી નદીમાં વાહન ખાબકેલું જોઈ શકાય છે। ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। મિનરલ પાણીની સપ્લાય માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો। પાલનપુરમાં પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ કર્મી લૂંટાયો। મોડી રાત્રે પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સોએ લૂંટ કરી હતી। પેટ્રોલ પંપ કર્મીના ગળા પર કુહાડી ભરાવી અને 25,000ની લૂંટ કરી। લૂંટ કર્યા બાદ 4 બુકાનીધારી બાઇક પર નાસી છૂટ્યા। પીડિત પેટ્રોલ પંપ કર્મી વિક્રમભાઈ નરસિંહભાઈ ઘડિયાએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી। તો પાલનપુરમાં ગળા પર કુહાડી રાખી અને 25,000ની લૂંટ કરનારા આ તત્વો જે છે કેમેરામાં પણ કેદ થયા છે। પેટ્રોલ ભરાવા આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ છે ત્યાં એનો કર્મચારી લૂંટાયો અને જે રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે તેમણે લૂંટને અંજામ આપ્યો હતો। આખી ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની। ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ કેવી રીતે આખી ઘટના બને છે તમે જોઈ શકો છો। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રાત્રે દીપડો જોવા મળ્યો। રોડ પર દોડતા દીપડાનો એક વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે આ વિડીયો બનાવ્યો છે। દીપડાનો વિડીયો વાયરલ થયો। ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ હવે નર્મદા જિલ્લામાં વધતી જઈ રહી છે। ઉના શહેરની ગલીઓમાં સિંહણના આંટાફેરા। જસરાજ ટાઉનશીપમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી। સિંહણના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ અને દીપડાઓ સહિતના જે પશુઓ છે તેમની અવરજવર દેખાઈ રહી છે। હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના હાંસોટમાં ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી પરેશાન છે। ભૂંડના ટોળે-ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાંસોટ પંથકમાં જંગલી ભૂંડ અને નીલગાયની સમસ્યાને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। અંકલેશ્વર અને હાંસોટના 6 થી વધુ ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેતરોને ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે। આ જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જીવનો ખતરો પણ છે। આ સમસ્યાનો ઉકેલ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીનની સહાય કરવામાં આવી છે પરંતુ ઝાટકા મશીનની પણ આ ભૂંડ પર કોઈ અસર નથી થતી। છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું પણ તેનો બી હજુ ઘટતા નથી। એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ। ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી। એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી
એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે. આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે. રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે. આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. ધોરણ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય કે પછી આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે, જેમાં વિદ્યાર્થીઓને લખવા માટે 150 મિનિટ જેટલો સમય અપાશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં રહેશે. 1 થી 8 ધોરણમાં જેમણે અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ આરટીઈના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સમાં હોય છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જે છે એ ઉપસ્થિત રહી શકતા હોય છે, પાત્ર થઈ શકતા હોય છે. કે આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તેમજ આગામી સમયમાં જે મેરિટમાં આ વિદ્યાર્થીઓ આવશે તેમને સ્કોલરશીપ જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો લાભ થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યભરમાં આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની જે પરીક્ષા લેવાઈ રહી છે અને ધોરણ 9 થી 12 માટે આ પરીક્ષા જે છે તે સ્કોલરશીપ મળી રહે વિદ્યાર્થીઓને, તેને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શું આજે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા છે કેવી તૈયારી છે. અમારી 1 વર્ષની ખૂબ જ તૈયારી છે. અમે આશા રાખીએ છીએ કે અમે મેરિટમાં આવી જશું અને અમે સારી રીતે પરીક્ષા આપી શકશું. કેવી તૈયારી છે, શું કહેશો? ખૂબ સારી. 1 વર્ષ 8મા દરમિયાન તમે ખૂબ સારી તૈયારી કરેલી છે, તેનાથી અમે મેરિટમાં આવવાના ફૂલ ચાન્સીસ વધી જશે. આ પરીક્ષા દ્વારા અમને 9 થી 12માં સ્કોલરશીપ મળે છે, તેથી અમારે ભણવાનો ખર્ચો અમારા માતા પિતા દ્વારા ઓછો થાય છે. સ્કોલરશીપ માટેની જે આ પરીક્ષા માટે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને પરીક્ષા કેન્દ્ર પર અત્યારે તમામ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષાને લઈને પહોંચી ચૂક્યા છે અને જે ધોરણ 9 થી 12 માટે જે આ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે ને 6 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને 25,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેની પસંદગી થશે અને આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની યોજનાને તેઓને લાભ મળી શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તળાવો ભરવાની યોજના લુણાવાડાના નવનાર ગામના લોકો માટે અભિશાપ બની છે. કરોડોના ખર્ચે મહીસાગર નદીમાંથી પાઇપલાઇન દ્વારા 3 તાલુકાના તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ આ યોજના સ્થાનિક ગામ લોકો માટે મોટી સમસ્યા બની. અહીં તટ વિસ્તારમાં પથ્થરો હોવાથી ટોટા મૂકી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો ભૂકંપ જેવા આંચકા અનુભવે છે. ઘરોમાં નુકસાન થાય છે, તો બીજી તરફ ગ્રામજનોનો આરોપ છે કે કામગીરી શરૂ કરતા પહેલા ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી પણ લેવાઈ નથી. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટ કરવાનું બંધ નથી કરતા, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ અપાઈ છે. 500 કરોડ ઉપરનો પ્રોજેક્ટ છે કઈ અને 500-600 કરોડનો પ્રોજેક્ટ છે અને મહીસાગર નદીમાંથી પાણી આ લોકો બહાર લઈ જવાનું કરી રહેશે. એના માટે અમારી ના નથી, સરકારમાંથી પરમિશન લઈને લઈ જાય. અહીંયા કોઈ બી જાતની મહીસાગરમાંથી કોઈ બી જાતની પરમિશન લીધેલ નથી, ગામજનોની બી પરમિશન નહીં લીધી. ખાલી ઠરાવ માગ્યો તો ઠરાવ એવી રીતે માગ્યો છે અમારી જોડે કે અમે અહીંથી 3 તાલુકામાં પાણી સરળતા રીતે લઈ જવા માંગીએ છીએ, એવી રીતે પાણીનો ઠરાવ માગ્યો છે. બ્લાસ્ટિંગનો ઉપયોગ કરે છે અને અતિ તીવ્રતાનું બ્લાસ્ટિંગ કરે છે આ લોકો. તો અહીંયાથી નજીકના આજુબાજુ ગામોમાં અહીંયા મંદિર છે, એ મંદિરમાં પથ્થર નેચરલ સ્થળ અહીંયા આવેલું છે, ત્યાં બી પ્રોબ્લેમ થાય છે. ગામડામાં અંદર ગારોમાં તિરાડો પડી ગઈ છે. તે ઉપરાંત અહીંયા વર્ષો જૂનું અહીંયા રાજાઓનું શિકાર માટે બધું જે સ્થળ અહીંયા બનાવેલું હતું તે બી એ લોકો તોડી નાખેલ છે અને અહીંયા ગ્રામજનોનું કોઈ પણ વસ્તુને જણાવેલ નથી આ લોકો. અને અહીંયા નિયમોનો નેવે મૂકીને આ લોકો કામ ચાલુ કરેલું છે. 500 મીટરની અંદર 100 મકાન આવેલ છે. કદાચ કોઈ માનસિક હાર્ટ એટેકથી કે આવી કોઈ અન્ય બીમારીથી જો માણસ હોય તો કદાચ મૃત્યુ પણ અને જાનહાનિ પણ થઈ શકે એવું છે. તો કદાચ તાત્કાલિક આ સત્વરે પગલાં લઈ અને આ કામગીરી બંધ કરે એવું મારું માનવું છે. અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી આ લોકો જે છે સુપરવાઇઝરને અન્ય પોતાની મનમાનીથી ચાલુ રાખે છે. તો અમે સરપંચ દ્વારા પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ કામગીરી બંધ કરતા નથી. અમારી કોઈ પરવાનગી નથી, તો છતાંય આ લોકોએ મનમાની રીતે કામગીરી ચાલુ રાખી છે અને અમારી કોઈ
એ નહીં તો છતાંય આ લોકોએ બાંધકામ નથી લીધેલી સાહેબ. અમારા 6 નંબરમાં કંઈક એક હતું, એની જગ્યાએ આ લોકો આખો એરિયા કવર કરીને બેઠા અહીં આ લોકો. જૂનાગઢમાં કેશોદના પાણખાણ ગામે ધીંગાણું સર્જાયું. ખેતરના શેઢાની તકરારમાં એક વૃદ્ધની હત્યા થઈ ગઈ. બે જૂથ વચ્ચેના ઝઘડામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર ઈજાગ્રસ્ત 2 વ્યક્તિને જૂનાગઢ રિફર કરાયા, જેમની હત્યા કરવામાં આવી તે પાણખાણ ગામના હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામમાં એક સેડા અંગેની ઝઘડો થયેલો, જેમાં એક જ જ્ઞાતિના 2 પરિવાર દ્વારા ઝઘડો થયેલો છે. જેમાં આમાં એક વ્યક્તિ જેમ કે જેનું નામ પીઠમભાઈ રાયમલભાઈ ગોગણા કે જેઓનું મૃત્યુ થયેલું છે, તેમજ એમના 2 લોકોને ઇન્જર્ડ થયેલા છે, જેઓને સારવારથી જૂનાગઢ શિફ્ટ કરેલા છે. તે જ રીતે સામેના પક્ષમાં પણ 3 જણાને ઈજા થયેલી છે અને એ લોકોના પણ 5-7 જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવડી જગ્યાએ પણ પોલીસ મૂકી દેવામાં આવી છે. ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગના રિનોવેશનને લઈને વિવાદ થયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા. બિલ્ડિંગના પુનઃનિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા. રિનોવેશન માટે 1.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આ પહેલા પણ હોસ્પિટલના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે, ત્યારે ફરી વખત આવું ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ફરીથી આ જ બિલ્ડિંગનું રિનોવેશન કામ માટે 1.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક પીઆઈયુ દ્વારા આ હોસ્પિટલના સમારકામમાં, હોસ્પિટલના રિનોવેશનમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવાના કરતૂતો ઊભા કરવામાં આવી રહ્યા છે. પુરાણું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે. રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, હોલ સીલિંગ, તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈયુના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને આનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે. સુરતની લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં ભૂકંપ સર્જાયો. પરિવર્તન પેનલના 5 સભ્યોએ યેશા કોન્ટ્રાક્ટરને સમર્થન જાહેર કરતા પરિવર્તન પેનલ તૂટી ગઈ. 5 સભ્યોને કનૈયા કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલમાં સમાવતા અન્ય સભ્યોએ યેશાને સમર્થન જાહેર કર્યું. કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે તૂટી ગયેલી પરિવર્તન પેનલના ઉમેદવારોએ બાંયો ચડાવી. કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલનું જીતવું મુશ્કેલ બનશે તેમ કહ્યું. જેટલા ખોટા દાતા, જેટલા કનૈયાભાઈ જેવા બન્યા છે દાતા, એમાં આપણને વાંધો નથી, બન્યા તો બન્યા, પણ હવે દરેક મેમ્બરને મારી વિનંતી છે કે ખોટાને કાઢો ને સાચાને નાખો. કેમ કે હવે આપણી સ્ટેડિયમમાં આ રમત આવા ખોટા દાતારો અને આવા ડોક્ટરોને સીએ બનાવી જાય છે, સાચા બહાર ને ખોટા પેસી જાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું. તળેટીથી લઈને ડુંગર સુધી હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ચૈત્રી પૂનમ નિમિત્તે અંદાજે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. ચોટીલા તરફ ઉમટેલા ભક્તોની ભીડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. અદ્ભુત તસવીરો ચોટીલાથી આવી રહી છે. ચૈત્રી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યો છે. ચોટીલા ધામના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો. મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામ થયો. 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. ચૈત્રી પૂનમને લઈ લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા દર્શનાર્થે ઉમટી પડ્યા. ચોટીલા તળેટી વિસ્તારથી લઈને હાઈવે સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ચોટીલા પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ 5 કિલોમીટર આટલો લાંબો ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે વહેલી સવારથી
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હાલ અંદાજે 5 થી 7 કિલોમીટર લાંબી છે હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો છે જે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. આ વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે લાખોની જે માનવ મેદની ઉમટી પડી છે તેને લઈને મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ અનેક વાહન ચાલકો છે ટ્રાફિક જામમાં ફસાયા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. આજે શનિવાર અને હનુમાન જયંતિનો અનોખા સંયોગ વચ્ચે પાવન પર્વ અરવલ્લી જિલ્લાના હનુમાન મંદિરમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે, જ્યાં મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ ભીડભંજન હનુમાન મંદિર કે જ્યાં જિલ્લાના એકમાત્ર સુતેલા હનુમાનજીની પાંડવકાળની મૂર્તિ આવેલી છે. આ મંદિરે હનુમાનજીનો જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ઉપરાંત લીલા અને સૂકા મેવાનો ભોગ ધરાવાયો. ત્યારે ભગવાન હનુમાનજીના જન્મોત્સવને વધાવવા વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી. હનુમાન જયંતિ નિમિત્તે મંદિર ખાતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન થયું, જેમાં 100 દંપતીઓ પૂજામાં સામેલ થયા. પાંડવકાલીન વખતની આ જગ્યા છે. આશરે 43 વર્ષથી આ જન્મોત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પોતાની શ્રદ્ધાથી અહીં આવે છે. આ 2025નો જન્મોત્સવ ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે શનિવાર અને એનો સંયોગ થયો છે, તો અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સ્વયંભૂ સુતેલા હનુમાનજીનું મંદિર ગુજરાતમાં એકમાત્ર સાકરિયા ગામે અરવલ્લી જિલ્લામાં સ્થિત છે. અમે સૌ ગામવાસીઓ પણ એના માટે ધન્યતા અનુભવીએ છીએ. દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે. અમારી પણ શ્રદ્ધા, અમારી પણ જે કોઈ ઈચ્છા હોય દાદાએ પૂર્ણ કરી છે અને સૌની ઈચ્છા પૂર્ણ કરે એ માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આજે હનુમાન જયંતિનો મહોત્સવ છે, ત્યારે ગુજરાતમાં એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર મોડાસાના સાકરિયા ખાતે આવેલું છે. બતાવીશ દર્શકો કે જે પ્રકારે એ સજાવટ કરી છે, ભગવાનને 56 ભોગ ચડાવવામાં આવ્યા છે. જે પ્રકારની સજાવટ જોવા મળી રહી છે કે આજે ભગવાનનો હનુમાન દાદાનો જન્મોત્સવ છે, ત્યારે અનેરા ઉત્સાહ સાથે અહીં મારુતિ યજ્ઞ પણ યોજવામાં આવી રહ્યો છે. સાથે આપ જોઈ શકો છો કે 56 ભોગ ભગવાનને ચડાવવામાં આવે છે. ભગવાનનો જન્મદિવસ હોય, હનુમાન દાદાનો જન્મદિવસ હોય, એટલે કે આ ઉત્સાહ જોવા મળ્યો છે. તમને આ દ્રશ્યો પર બતાવીશ કે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી છે. મારુતિ યજ્ઞ એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરી રહ્યા છે. એટલે કે હજારોની સંખ્યામાં અરવલ્લી જિલ્લા સહિત જે આજુબાજુના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આ તરફ સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. હનુમાન ભક્તો પર 51,000 ફુગ્ગાનો વરસાદ, 250 કિલોની કેકનું કટિંગ થયું. સાળંગપુરમાં હનુમાન જયંતિની આ રીતે ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા. હનુમાન દાદાની જન્મ જયંતિને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું. ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું. હનુમાનજીના જન્મોત્સવના દિવસે મંગળા આરતી, શણગાર આરતી પણ કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા. આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1,000થી પણ વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લહાવો લીધો. હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વ્યક્તિગત રીતે આજના દિવસે હું વર્ષોથી પૂજામાં બેસું છું. કાળી ચૌદસની 26 પૂજા કરી છે અને હનુમાન જયંતિની આ 15મી પૂજા છે. કુલ મળીને 41 પૂજામાં બેસવાનો મને લાભ મળ્યો છે. ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અલૌકિક હનુમાન જયંતિ મહામહોત્સવ ઉજવાણો. સવારમાં વહેલા 5 વાગે મંગળા આરતી, લાખો લોકોએ દર્શન કર્યા. ત્યાર પછી દાદાને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી. શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોકની અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણે હનુમાનજીને હેપી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું. કેક કાપી હજારો ફુગાઓ દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપી બર્થડે, જન્મદિવસ મુબારક હો એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અહીંયા ગઈકાલથી સવારથી કાર્યક્રમો ચાલુ હતા. ષોડશોપચાર પૂજા, પછી બપોરે દાદાનો અન્નકોટ, પછી સાંજના જળયાત્રા, રાત્રિ પ્રોગ્રામ હતો અને આતશબાજીનો પ્રોગ્રામ હતો. સવારથી દાદાનું
પૂજન ચાલુ છે। આ તરફ જામનગરમાં પૌરાણિક કુંડળિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। ગુજરાતમાં એકમાત્ર 2 હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતું મંદિર જોડિયા પંથકમાં આવેલું છે। હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। સવારથી જ હનુમાનજી મંદિરે રુદ્રાભિષેક, પૂજન અર્ચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। આજે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા પૌરાણિક કુંડલિયા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ત્રિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે પ્રકારે આ દક્ષિણાભિમુખ 2 હનુમાનજીનું એકમાત્ર મંદિર સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલું છે। ત્યાં હાલ અભિષેક થઈ રહ્યો છે, હનુમાનજીને અભિષેક કરવામાં આવી રહ્યો છે। શાસ્ત્રોક્ત વિધિથી અહીં જે પ્રકારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અભિષેક કરવામાં આવી રહ્યો છે। મંદિરના મહંત છે, એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો બાપુ, આજે હનુમાન જયંતિ નિમિત્તે કેવા કાર્યક્રમો? सीताराम ये अनादि बहु प्राचीन हनुमान जी मंदिर है અને અતિશય પ્રાચીન જામનગર શહેરથી પહેલાંનું है श्री हनुमान जी महाराज। અહીંયા 3 વસ્તુ અદ્ભુત છે। એક તો સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ, પ્લસમાં એક મંદિરમાં 2 મૂર્તિ અને બંને પણ દક્ષિણાભિમુખ। હનુમાન જયંતિને આપણે બુદ્ધિ પ્રમાણે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ। હજારોની તાદાદમાં દર્શનનો લાભ લેવા પણ આવે છે। તે દિવસે હનુમાનજીને પૂજન, ગણપત્યાદિ સ્થાપન, હનુમાનજીને અભિષેક, દરેક સુંદરકાંડને દરેક ચોપાઈ માત્રે પણ આહુતિ પણ અમે આપીએ છીએ અને ખૂબ દર્શનનો લાભ અને પ્રસાદનો લાભ પણ અહીંયા મળે છે। પ્રસાદ અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ મંદિરમાં પૂજા અર્ચના ચાલી રહી છે। ભક્તો છે મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે, દર્શન પણ કરી રહ્યા છે। અહીં જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે હનુમાન જયંતિનો અવસર છે, અહીંયા સવારથી જ કાર્યક્રમો થાય? હા, સવારથી કાર્યક્રમ થાય છે। અમે હવનના ભાગીદાર બનેલા છે, એવો અમને હનુમાનજી આશીર્વાદ આપેલો છે। ખૂબ ખૂબ એનો આભાર। કષ્ટભંજન દેવની જય, કુંડળી હનુમાનજી મહારાજની જય। હનુમાનજીના દર્શનનો લાભ પણ રહ્યા છે। શું કહેશો, જામનગરના જોડિયામાં આ પ્રકારનું એકમાત્ર મંદિર છે કે જ્યાં 2 હનુમાનજી છે? સ્વયંભૂ શ્રી કુંડળિયા હનુમાનજી મંદિરના અમે દર્શન કરી અને ખૂબ ખૂબ કૃતાર્થ થયા છીએ। જય સિયારામ। ધન્યતા અનુભવી રહ્યા છે। જામનગરના જે જોડિયા પંથકમાં આવેલું આ કુંડળિયા હનુમાનજી મંદિર છે, ત્યાં સવારથી ત્રિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ને હાલ જે પ્રકારે અભિષેક કરાઈ રહ્યા છે, અહીં હવન પણ યોજાયો છે ને ભક્તો છે દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર। આ તરફ સુરતમાં પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પાલ સ્થિત અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। 6000 કિલો બુંદીનો વિશાળ લાડુ તૈયાર કરાયો। હનુમાનજીને 6000 કિલોનો બુંદી લાડુનો ભોગ ધરાવાયો। આ લાડુ પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવશે। આજે ખૂબ જ ધન્ય થયા છીએ। 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે। આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે, તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે। એના માટે થેન્ક યુ દાદા। અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977માં હનુમાનજીની સ્થાપના થઈ અને આજે 50 વર્ષ પૂર્ણ થયા હોય। 2004થી આ લાડુની 551 કેજીથી શરૂ કરી અને આજે વધતા 6000 કિલોનો એક લાડુ એવો પ્રસાદ થઈ રહ્યો, વિતરણ થશે। હમણાં એમની પૂજા થશે અને સાથે 25થી 30,000 માણસો ભોજન પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે બધા ભાગ્યશાળી છીએ। રઘુકુળને ઋણી રાખનારા એવા હનુમાનજી મહારાજ વાનર હોવા છતાં ભગવાને અમને હૃદય લગાવ્યા। એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે ભવ્યાથી ભવ્ય ઉજવણી થઈ। સમગ્ર મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું। આજે નવગ્રહ બ્રહ્માંડ રૂપે બુંદીના લાડુનો પ્રસાદ પીરસાયો। 551 કિલોની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવી। શનિવારનો દિવસ અને ચૈત્રી સુદ પૂનમ એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે કે જ્યાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ ગુજરાતભરમાંથી લોકો છે તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે આવ્યા છે। અહીં વિશેષ પ્રકારે ખાસ કરીને ભગવાનની પૂજા અર્ચના પણ કરવામાં આવી છે। 551 કિલોનો માવાનો કેક છે તે આજે ભગવાનને પ્રસાદ સ્વરૂપે ખાસ કરીને
અને ધરાવવામાં આવ્યો છે, જે ભક્તોને પણ આપવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે અલંકારો અને તેની સાથે ખાસ કરીને ભગવાનને અતિ સુશોભિત ફૂલોથી ખાસ કરીને શૃંગાર કરવામાં આવ્યા છે અને તેમાં પણ અહીં મંદિર પરિસરની અંદર જે પ્રકારે સાજ શૃંગાર કરવામાં આવ્યો છે. જન્મોત્સવ ભવ્યાથી ભવ્ય તેની ઉજવણી થઈ રહી છે અને રાતના મોડી રાત સુધી લગભગ 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તમામ ભક્તો દર્શન કરી શકે એ પ્રકારે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પ્રભુ મારા. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોરીની ઘટના. સાઈ પ્રતિક રેસિડેન્સીમાં બંધ મકાનમાં ઘરેણા સહિત 1,29,000ની ચોરી. તમામ લોકો બહાર ગયા હોવાથી બંધ હતું ઘર. પોલીસે વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ. ફલ્લા ગામે ટ્રેક્ટર ભરી માટી નાખતા શખ્સ પાસેથી 3,000 રૂપિયા પડાવ્યા. પંચકોશી એ ડિવિઝન પોલીસે 3 મહિલા સહિત 5ની અટકાયત કરી. અમદાવાદમાં નકલી પોલીસ બની વેપારી પાસે 28,000 પડાવનાર ઝડપાયા. ઈસનપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. નારોલ સર્કલ નજીક ખોટા કામ કરવાના આક્ષેપ સાથે પડાવ્યા હતા રૂપિયા. પાટણ કલેક્ટરને બોમ્બની ધમકીવાળો મળ્યો મેલ. 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર. વેલકમ બેક. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન સંગીની એવા કસ્તુરબાની 11 એપ્રિલે 156મી જન્મ જયંતિ હતી. ત્યારે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. પોરબંદરની સરકારી શાળાના શિક્ષકોએ સુંદર ભજનો અને ગીતો રજૂ કર્યા હતા. અહીં પોરબંદર કલેક્ટર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ઉજવણીમાં કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. 1998માં પોરબંદરમાં શરૂ કર્યું. જે ગાંધીજીના પ્રપૌત્રી સુધાબેન વજેરિયા એમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને ત્યારથી કસ્તુરબા ફાઉન્ડેશન રેગ્યુલરલી નિયમિત રીતે કસ્તુરબાના જન્મદિનની અને કસ્તુરબાની પુણ્યતિથિની ઉજવણી કરે છે. દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. આજે કીર્તિ મંદિરમાં જિલ્લા પ્રશાસનના સહયોગથી સુંદર આયોજન થયેલું. જ્યારે આ પરિસરની પાછળના કસ્તુરબા ગાંધીનો ઘર છે એ ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગમાં છે. એટલે આ એક જ કેમ્પસમાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા 3 મેમોરિયલ અલગ અલગ વિભાગમાં છે. આ 3 મેમોરિયલનો એક વિશાળ કેમ્પસ બને, આખો કોરિડોર બને અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પરિસરની મુલાકાતે આવતા લોકો છે એક આગો સંદેશો લઈ જાય. પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અવસાન થયું છે. ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે 1930ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. उनकी सारी जिंदगी एक सेलिब्रेशन है. उन्होंने जो नृत्य को दिया, जैसे कि मेरी माँ ने दिया, गुजरात को एक भरतनाट्यम और कथक का इन दोनों बहुओं ने बहुत बड़ा क्षेत्र बना दिया और बहुत ऐसे सीड्स प्लांट किए हैं जो वृक्ष बन गए हैं. मुझे लगता है कि हम बहुत खुशनसीबी है कि मेरी माँ 97 ईयर्स तक जिंदा रही, कुमुदिनी बहन 95 तक और लास्ट तक एक्टिव रही. અમારા વાલા કુમીબેન ખૂબ સુંદર રીતે એમ કહેતા ડેથ શુડ બી સેલિબ્રેટેડ. અને આજે અમારા બધા માટે અમારા મનમાં એ જ છે કે 97 વર્ષની ઉંમરમાં અમને પ્રેરણારૂપ, પ્રેરણા મૂર્તિ બનીને અમને એટલું બધું શીખવી ગયા છે અને એમની અંદરનું બાળક હંમેશા જીવતું રહેશે ને એ બાળક અમારા દિલોમાં ધડકતું રહેશે.